નમસ્તે મિત્રો, આજના ગુજરાત સમાચારની અંદર આપ સર્વ સાથે મિત્રોનું ફરી એકવાર સ્વાગત છે। તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે પણ કરી લેજો। તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને। તો 31 જાન્યુઆરીથી શરૂ થશે સંસદનું બજેટ સત્ર। મિત્રો, સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે, જે 9 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે। મિત્રો, મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ સત્ર હશે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 31 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોને સંબોધિત કરશે। તે પછી 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારામન વચગાળાનું બજેટ રજૂ કરવાના છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને સ્માર્ટફોનની સહાય। ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી માટે ગુજરાત સરકાર દ્વારા 6000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે। આ સહાય માટે અરજી સ્વીકારવાની શરૂઆત તારીખ 9 જાન્યુઆરીના રોજ શરૂ થઈ હતી। ગુજરાતના 16584 ખેડૂતોને આ સહાય આપવાનો લક્ષ્યાંક હતો, જેમાં એક જ દિવસની અંદર મોટા ભાગના તાલુકાઓનો લક્ષ્યાંક પૂર્ણ થઈ ગયો હતો અને અરજી થઈ શકતી ન હતી। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મળશે જાડુ ધાન્ય। ગુજરાતમાં જાન્યુઆરી મહિનાથી રેશન કાર્ડ ધારકોને જાડુ અનાજ મફતમાં વિતરણ કરાશે, તેમજ ચોખાના જથ્થામાં કાપ મૂકવામાં આવશે। મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ વિતરણ કરવામાં આવવાનું છે। ગુજરાતમાં આવતા મહિનેથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મિલેટ વર્ષ ધ્યાનમાં લઈને બાજરી, મકાઈ, જુવાર અને રાગી જેવું જાડુ ધાન્ય મફતમાં રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે અને મિત્રો આ વિતરણ માટે મોટા ભાગે 2024ની લોકસભાની ચૂંટણી સુધી ચાલશે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો કપાસની ટેકાના ભાવે ખરીદી। ઓક્ટોબર મહિનાથી કપાસની નવી સિઝન ચાલુ થઈ ગઈ છે, ત્યારે કપાસની ખરીદી ટેકાના ભાવે કરવા માટે પણ સરકારે નિર્ણય લીધો છે। ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટ કેન્દ્રોને સેન્ટરમાં રાખીને ટોટલ 30 જેટલા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે, જેના હેઠળ કપાસની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવવાની છે। કપાસ માટે ટેકાના ભાવની જો વાત કરીએ તો અંદાજિત 6620 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ રાખવામાં આવ્યો છે, એટલે કે મિત્રો લગભગ 1324 રૂપિયા પ્રતિ મણ ભાવ રાખવામાં આવ્યો છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો। લગ્નગાળાની સિઝન ફરી ચાલુ થવા જઈ રહી છે, ત્યારે સોના અને ચાંદીના ભાવમાં પણ મોટી ઉથલપાથલ થઈ રહી છે। મિત્રો ગઈકાલે સોના ચાંદીના ભાવ ઉપર નજર કરીએ તો 22 કેરેટ સોનાના ભાવ 10 ગ્રામના ભાવ મિત્રો 58740 રૂપિયા રહ્યા હતા અને મિત્રો 1 કિલો ચાંદીનો ભાવ 77500 રૂપિયા રહ્યો હતો। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો કિસાન પરિવહન યોજના 2024 વર્ષ 2024માં ખાસ ખેડૂતો માટે માલવાહક વાહનોની ખરીદી પર નવી સહાય બહાર પાડવામાં આવી છે, જે અંતર્ગત માલવાહક વાહનની ખરીદી પર ખેડૂતોને 75000 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે। મિત્રો આ યોજનાનો લાભ કોઈ પણ ખેડૂતો લઈ શકે છે, જેમાં નાના, સીમાંત અને SC/ST મહિલાઓને 35% અથવા તો 75000ની સહાય મળવા પાત્ર થશે, તેમજ સામાન્ય તથા અન્ય ખેડૂતોને 25% અથવા તો 50000ની સહાય મળવા પાત્ર થશે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઉત્તરાયણના પવન અંગે મોટી આગાહી। ઉત્તરાયણના દિવસે પવન કેવો ફૂંકાશે તેને લઈ અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના દિવસે સવારથી લઈને સાંજ સુધીની પવનની ગતિ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। દિવસે પવનની ગતિ સાધારણ રહેવાની છે, સવારના સમયે સારો પવન જોવા મળશે, ત્યારબાદ બપોરના સમયે પવનની ગતિ મંદ જોવા મળવાની છે અને સાંજના સમયે ફરીથી પવનની ગતિમાં વધારો જોવા મળી શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો 2000ના હપ્તામાં થઈ શકે છે વધારો। આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે સરકાર ખેડૂતો માટે એક્ટિવ દેખાઈ રહી છે। સાથે સાથે ચૂંટણી પહેલા જ અર્ધવર્ષીય બજેટ પણ રજૂ થવા જઈ રહ્યું છે। ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર PM કિસાન યોજનાના 2000ના હપ્તામાં વધારો કરી શકે છે। સૂત્રો મુજબ ટોટલ 6000ની રકમ ખેડૂતોને મળવા પાત્ર હોય છે, જેમાં વધારો થઈને 8000 થઈ શકે છે। જ્યારે 16મા હપ્તાની વાત કરીએ તો મિત્રો ફેબ્રુઆરી અને માર્ચ મહિનાની વચ્ચે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા થવાનો છે। ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ
તો પીપીએફ અને સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ખાતું થઈ જશે બંધ. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ અને સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટને સક્રિય રાખવા માટે લઘુત્તમ બેલેન્સ જાળવવું જરૂરી છે. જો ખાતાધારક 31 માર્ચ 2024 સુધીમાં લઘુત્તમ બેલેન્સ જાળવી નહીં રાખે તો ખાતું નિષ્ક્રિય થઈ શકે છે. એકાઉન્ટને ફરીથી એક્ટિવ રાખવા માટે પેનલ્ટી ભરવી પડશે. મિત્રો, પીપીએફમાં મિનિમમ બેલેન્સ ₹500 જમા કરાવવું પડશે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે વધશે મોંઘવારી. વિશ્વના ફાર્મા ઉત્પાદનમાં હબ ગણાતા ભારતમાં આગામી સમયમાં દવાની અછત સાથે તેને મોંઘી પણ બની શકે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા હાલમાં જ દવાના લઘુ ઉત્પાદક માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. તેના કારણે હવે આવશ્યક ચીજોમાં આવતી દવા હવે મોંઘી બની શકે છે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે. અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.